નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે સીસીઈ ભરતી પરીક્ષા વિશે જે અપડેટ મળેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ 2 લેવામાં આવશે। આ સીસીઈ 2 પરીક્ષા શું છે તથા જૂની જે સીસીઈ ભરતી થવાની હતી તેનું શું થશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો આવી જ અપડેટ મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો। સીસીઈ 2 બાબતે જે અપડેટ મળેલ છે જેમાં દીપક રાજાની સર દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે, સીસીઈ 2 પંચાયતની ભરતી નથી। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ડિપાર્ટમેન્ટમાંથી માંગણાપત્રક મંગાવવામાં આવ્યા છે। એટલે સીસીઈ 2 જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ લેવામાં આવશે અને 15 દિવસની અંદર તેની જાહેરાત આવી જશે। સીસીઈ 1 એટલે કે આની પહેલાં જે સીસીઈ પરીક્ષા જે હતી એ ડિસેમ્બરમાં લેવાનું આયોજન છે। સીસીઈની આ નવી જ ભરતી છે, અગાઉની ભરતીમાં રહી ગયેલાને આ ભરતીમાં નવી તક મળશે। એટલે સીસીઈ 2 એ એક સીસીઈની નવી ભરતી છે જેને સીસીઈ 2 નામ આપવામાં આવ્યું છે। આની પહેલાં જે સીસીઈ માટેના ફોર્મ ભરાણા છે તે સીસીઈ 1 ગણાશે। એ સીસીઈની જૂની ભરતી છે। આ ભરતીની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીએ ફોર્મ ભરેલા હશે તેની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાશે અને જે કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ ભરવામાં બાકાત રહી ગયા હોય એ બધા જ વિદ્યાર્થીઓને સીસીઈ 2ની ભરતી પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે। જે સીસીઈની નવી ભરતી છે તેના નવેસરથી ફોર્મ ભરાશે અને નવેસરથી એક્ઝામ લેવાશે। હમણાં જે પેન્ડિંગ એક્ઝામ છે એ સીસીઈ 1 ગણાશે, તેની એક્ઝામ છે એ ડિસેમ્બરમાં કદાચ લેવાઈ જશે અને તે ઓનલાઈન લેવાશે તેવી શક્યતા છે। નવી પરીક્ષાને સીસીઈ 2 નામ આપવામાં આવ્યું છે જેમાં નવેસરથી ભરતી થવાની છે, એટલે કે પંચાયતની ભરતી નથી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ લેવાશે। તો આવા કંઈક સીસીઈ ભરતી વિશે છે એ અપડેટ મળેલ છે। કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી રજૂ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો। થેન્ક યુ।